નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલે 31 તારીખે સાંજે જે અચાનક જ ભરતી સમિતિ દ્વારા જે જાહેરાત જે કરવામાં આવી કે ભાઈ સમગ્ર જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે રહી 1 થી 5 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધી એ તમામ જે એ રદ કરવામાં આવે છે. પણ આ વસ્તુ જે જાહેર થઈ અને ઘણા બધા લોકો એકદમ પેનિક થઈ ગયા અને કોલ મેસેજીસ બધું ચાલુ થઈ ગયું. તો જરૂર જણાય કે વિડીયો બનાવીને આ બાબતમાં થોડી સ્પષ્ટતા કરવામાં આવે. તો આ વિડીયોની અંદર આપણે આ જિલ્લા પસંદગી રદ કેમ થઈ, રદ થઈ તો એના શું કારણો છે, હવે શું થશે, શું નવું FML આવશે કે કેમ, અને જે જ્ઞાન સહાયક સાથે જે MSc વાળો પ્રશ્ન જે અથવા તો બીજો કોઈ રેગ્યુલર કોર્સનો જે પ્રશ્ન જે રહ્યો એ બાબતમાં શું છે અને 9 થી 12ની પ્રક્રિયા બાબતમાં શું છે, આટલા પોઈન્ટ ઉપર આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમે વિડીયોના જે કોમેન્ટ જે છે એની અંદર તમે જણાવજો, એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પણ હવે જોઈએ આપણે કે સૌથી પહેલાં જ્યારે આ વસ્તુ હોય તો તમે એકદમ બેવાકડા થઈ જાઓ છો કે હવા ત્યાં મારતા ઉમેદવારો એવું થઈ જાય છે. અને મીડિયામાં પણ એવી હેડલાઇન્સ આવવા લાગે છે કે ભાઈ 1 થી 5ની ભરતી રદ, 1 થી 5 ભરતી પ્રક્રિયા રદ. તો આ વસ્તુ નથી. તો ઓફિશિયલ જાહેરાત જે અખબારી યાદીમાં જે આવી છે એ વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવી છે. તો એ શું કહેવા માગે છે એ પહેલાં સમજવાનો પ્રયત્ન કરો. એક શિક્ષકના જીવ તરીકે, શિક્ષકના તરીકે તમે એ વસ્તુને જ્યારે ઓફિશિયલ જે બી વસ્તુ આવે છે એને વાંચવાનો પ્રયત્ન કરો, એ શું કહેવા માગે છે એનું અર્થઘટન તમે જાતે કરી શકો છો. છતાં પણ ઘણા લોકો સમજતા હોતા નથી અને જેમ તેમ મેસેજો અને એવું બધું વાયરલ કરતા હોય છે. તો મીડિયામાં કે ન્યૂઝમાં એ લોકોનું કામ જ હોય છે કે મોટો કંઈ ઇસ્યુ બતાવીને કરવાનું. અને આ વસ્તુ જે ખરેખર થઈ છે એ બહુ ખોટી વસ્તુ થઈ છે. હવે 1 થી 5ની ભરતી જે છે એટલે કે જિલ્લા પસંદગી જે છે ફરતી કરવાની થાય છે. તો શું હતો ઇસ્યુ? તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પણ સ્નાતક ઉમેદવારો હતા એમને વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી એમની FY, SY, TY એ પ્રમાણેની માર્કશીટ હતી. તો 20/1/2017ના ઠરાવ મુજબ એ રીતનું નક્કી કરવામાં આવેલું છે કે ભાઈ TY એટલે કે લાસ્ટ જે માર્કશીટ હોય ઉમેદવારની એની અંદર જે પણ ટોટલ આપેલું હોય એ ટોટલ પ્રમાણે ટકાવારી ગણવી. તો હવે એ મુજબ આખું મેરિટ બનેલું હતું કે ગુજરાત યુનિવર્સિટી છે કે HNU છે કે બીજી કોઈ પણ યુનિવર્સિટીઓ છે એ બધાનું જે રહ્યું એ લોકોને શું હોય છે કે ભાઈ છેલ્લા વર્ષનું જે રિઝલ્ટ હોય છે એટલે કે છેલ્લું સેમેસ્ટર હોય કે છેલ્લા વર્ષનું જે રિઝલ્ટ હોય છે એની અંદર આખું ગ્રાન્ડ ટોટલ આવી જતું હોય છે. તો એના કારણે એ સીધો આંકડો ત્યાંથી લઈને ટકાવારી એની કાઢવાની હોય છે. તો એ વધારે એમાં કોઈ બાબતનો પ્રશ્ન છે નહીં. પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શું છે કે FY, SY અને TY ત્રણેય માર્કશીટો અલગ અલગ આવે છે. પણ TYની જે માર્કશીટ હોય છે લાસ્ટ યરની એમાં ખાલી TYના ટકા જ લખેલા હોય છે, TYના માર્ક્સ જ લખેલા હોય છે. આગળનું આખું ગ્રાન્ડ ટોટલ કરેલું હોતું નથી. પણ ભૂતકાળમાં જે પણ ભરતીઓ થઈ છે 2019ની ભરતી ગણો કે 2022ની 3300ની ભરતી ગણો કે 2600ની ભરતી ગણો, એ તમામની અંદર એ ખાલી TYના જે માર્ક્સ રહે એ પ્રમાણે જ ભરતી થઈ છે. તો એના કારણે મેરિટ એ પ્રમાણે જ ગણાયું હતું. પણ જેવા આ ઉમેદવારો જિલ્લા પસંદગી કરવા માટે ત્યાં જાય છે તો ત્યાં એ લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાને જે 3 વર્ષનું ગ્રાન્ડ ટોટલ ગણીને નવેસરથી ટોટલ બનાવીને એના મેરિટમાં ફેરફાર કરવામાં આવ્યો, ચેન્જ કરવામાં આવ્યો. હવે ફેરફાર કરવામાં આવ્યો એટલે જે ટકાવારી હતી એ ઉમેદવારોની એવરેજ પ્રમાણે અમુકને ઘટી જતી હતી, મોટાભાગના ઉમેદવારોને. તો ટકાવારી ઘટી ગઈ એટલે મેરિટ ઘટી ગયું, અને મેરિટ ઘટી ગયું એટલે ઉમેદવારોને કોલ લેટરમાં એવું મેન્શન કરવામાં આવતું કે તમારો આટલો નંબર પાછળ ગયો છે, તમે પછી આવજો કે આટલા ટાઈમ પછી આવજો. તો આવા બધા અસંતોષવાળા જે ઉમેદવારો હતા એ લોકો રજૂઆત કરવા માટે ગયા કે અત્યાર સુધી આવી રીતે ભરતી થઈ છે, આ જ ઠરાવને અનુલક્ષીને ભરતી થતી હોય તો આવું કેમ, આ અન્યાય છે. પછી સમિતિને ધ્યાને આવ્યું. એના બાદ 31 તારીખની મિટિંગ બોલાવી. એક બાજુ જિલ્લા પસંદગી ચાલુ જ પણ હતી ને એક બાજુ મિટિંગ ચાલુ હતી. તો એમાં ખબર પડી કે ખરેખર આ વસ્તુ નહોતી કરવાની અને જે ચાલતું હતું એ બરાબર જ હતું. તો જે આટલા ઉમેદવારોને અન્યાય થયો છે ખરેખર, તો અન્યાય થયો છે એટલા માટે આ જે આખી સમગ્ર પ્રક્રિયા જે રહી એને રદ કરવી જરૂરી હતી. કેમ કે હજુ સ્થળ પસંદગીની તારીખોની જાહેર નથી થઈ. જિલ્લા પસંદગી ઓલમોસ્ટ હજુ 3200 જેવી થઈ હતી અને 1800 જેવી બાકી હતી. તો અહીંયાથી એ લોકોએ પાછું વળી જવાનું નક્કી કર્યું કે બરાબર છે, ખોટો અન્યાય થશે, આગળ જશે, કદાચ કોર્ટમાં મેટર જાત
તો આખી ભરતી પ્રક્રિયા સંકટમાં મુકાઈ જાય. પણ સારું છે કે સમિતિ જોડે ગયું ને એ લોકો માની ગયા કે બરાબર વસ્તુ બરાબર છે, તો એમની ભૂલ હતી, તો ભૂલ થઈ એ લોકોએ સ્વીકારી છે અને એટલે જાહેર કર્યું છે કે ફરીથી આ 22 થી 31 સુધીની જે પ્રક્રિયા આખી ફરીથી કરવામાં આવશે. તો ફરીથી કરવામાં આવશે તો હવે શું થશે એની વાત કરીએ. તો હવે જે છે એ જે પહેલાં જ મેરિટ ગણાતું હતું એ પ્રમાણે જ ગણવાનું નક્કી કર્યું છે, એટલે કોઈ ચેન્જીસ આવશે નહીં. ફાઇનલ મેરિટ લિસ્ટ એની અંદર કોઈ ચેન્જ આવવાનો છે નહીં. પણ હવે નવેસરથી એ લોકોને કરવાનું છે એટલે એમને થોડો ટાઈમ એટલા માટે જોઈએ છે કે પાછા નવેસરથી બધા જ કોલ લેટર પાછા ઇસ્યુ કરવા પડે એમને. કોઈ બાબતમાં એમને ચર્ચા કરવી હોય, કોઈ યુનિવર્સિટી સાથે ચર્ચા કરવી હોય, એ બધી બાબત પણ એમને થોડો સમય જોઈએ છે. તો જોવા જઈએ તો 5 થી 10 દિવસની વચ્ચે એટલે કે 10 તારીખ આસપાસ કે એ પહેલાં પણ નવું શિડ્યુલ જે છે એ આવી શકે છે. તો જૂન મહિનો પૂરો થતો તો આ જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા, અમે સ્થળ પસંદગી જો સરપંચોની ચૂંટણી જાહેર થઈ છે તો થવાની હતી નહીં, એ એપ્રિલમાં જ જુલાઈમાં જ ચાલુ થવાની હતી. તો એ પહેલાં ફરીથી આ ભરતી જે છે એ ભરતી પ્રક્રિયા એ પસંદગી સમિતિ જે છે એ પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. પણ એ લોકો ભૂલ એમની હતી જ એનો ઉમેદવારે ભોગવવું પડશે, એટલે કે થોડું લેટ થશે. અને ફરીથી કે ઘણા લોકો જે બહારથી આવ્યા હશે, બરાબર, કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ બધે એના દક્ષિણમાંથી પણ લોકો આવે અને ઘણા બધા દૂરથી લોકો આવે છે, 2 દિવસ અહીંયા રોકાય છે, રૂમ રાખે છે, એક વ્યક્તિની સાથે બીજા એક 2 વ્યક્તિ હોય છે. તો બહુ ઘણું બધું નુકસાન બધા લોકોને ગયું છે. પણ માની લો કે ખોટી રીતે પસંદગી થાય અને આગળ જઈને મામલો કોર્ટમાં જાય તો એ પણ યોગ્ય છે નહીં. તો સમગ્ર પ્રક્રિયા ફરતી થવાની છે. કોઈને કશું કંઈ ફરક એટલો બધો નહીં પડે. આ થોડા ઘણા ઉમેદવારો જે ઓપનમાં છે, કોઈ ઉમેદવારને જિલ્લો બદલવાની ઈચ્છા થઈ ગઈ હોય કે મારે આ જિલ્લામાં ખોટું લેવાઈ ગયું છે, તો એ લોકો માટે ચોક્કસથી થોડા સારા સમાચાર કે ભાઈ ફરીથી ચાન્સ મળશે. તો તમામ ઉમેદવારો જે લોકોને પસંદગી થઈ હતી એ બધાને જિલ્લા પસંદગી તો મળવાની જ છે, કારણ કે પ્રશ્ન હતો બીજી તારીખવાળાને, થોડો પાછળના મેરિટવાળાને. બધે જે લોકોને થઈ ગઈ હતી એમને તો ફરીથી પસંદગી મળવાની જ છે. એટલે કોઈ ચિંતા કરવાની નથી જરૂર, કોઈ કશું કરવાની જરૂર નથી, કશું રદ થયું નથી. ખાલી જિલ્લા પસંદગી એ જે છે એ ફરીથી થવાની છે, ચોક્કસથી થવાની છે અને ટૂંક સમયમાં જ થવાની છે. એટલે એ બાબતમાં કોઈએ ચિંતા કરવાની જરૂર છે નહીં. એફએમએલમાં કોઈ ચેન્જ આવવાનો નથી, જે જૂનું હતું એ પ્રમાણે જ આવશે. નવી તારીખો સાથે, નવા સમય સાથે એ આખું શિડ્યુલ જે છે એ વેબસાઇટ ઉપર મૂકાશે અને વેબસાઇટ આપણે જોતા રહેવાનું છે અને આપણે ચેનલ ઉપર આપણે અપડેટ એની પણ આપતા રહીશું. હવે બીજી એક વાત છે, ઘણા લોકોના ફોનને મેસેજ આવશે કે આ 6 થી 8માં જે જ્ઞાન સહાયક હોય કે ચાલુ નોકરી, જ્ઞાન સહાયકની નોકરી હોય ને રેગ્યુલર કોઈ કોર્સ કરેલો હોય તો નહીં ચાલે. તો અમુક લોકોને એવા સવાલ છે કે અમે લોકો છેલ્લા સેમેસ્ટરમાં હતા અથવા તો છેલ્લા 1-2 મહિના અમારા બાકી હતા અને અમે જ્ઞાન સહાયક સ્વીકારી હતું, તો શું અમારો કંઈ પ્રોબ્લેમ થાય કે કેમ? તો એનો જવાબ છે કે ભાઈ જ્ઞાન સહાયક સાથે જો સરકારે હવે એકદમ એના બાબતમાં કડક વલણ અપનાવ્યું છે. તો જ્ઞાન સહાયક એ 10 થી 5ના સમયનો અથવા તો સ્કૂલના સમયનો એક નોકરી છે, એ ફૂલ ટાઈમ નોકરી છે અને એની સામે તમે રેગ્યુલર અભ્યાસ, એ BA હોય કે MA હોય કે MSc હોય કે કંઈ પણ હોય, એની સાથે તમે દર્શાવી શકતા નથી. 1 મહિનો હોય કે 15 દિવસ હોય કે 30 દિવસ હોય કે જે પણ હોય, બરાબર છે, તો એ દર્શાવી શકાતું નથી. કદાચ કોઈ ઉમેદવારને એવું લાગે છે કે હું દર્શાવીશ તો શું ખબર પડશે કે કેમ એવું છે, તો તમારી જાણ ખાતર એવું કહી દઉં કે એવું જાણવા મળેલું છે કે જે 6 થી 8ની બધી પ્રક્રિયા જે થશે એની અંદર એક જ્ઞાન સહાયકનું ચેકિંગ માટેનું જે છે એનું લિસ્ટ સાથેનું એક ટેબલ જે છે અલગ રાખવામાં આવશે. એવી વાત ઉડતી જાણવા મળેલી છે. વાતમાં કેટલી સચ્ચાઈ છે ખબર નથી, પણ જે એનું જે છે ચેકિંગ થવાનું છે એ વસ્તુ ચોક્કસ છે. તો હું તો એમ જ કહું છું કે તમે કોઈ રિસ્ક લેવાની કોઈ જરૂર છે નહીં. તો આ હતા પ્રશ્નને આગળ વાત કરીએ. 9 થી 12ની વાત કરીએ તો હવે 9 થી 12ની પ્રક્રિયા માટે જે આચારસંહિતાનું બહાનું કાઢીને એ લોકો જે અધિકારીએ કહ્યું હતું કે ભાઈ ભરતી પ્રક્રિયા આગળ નહીં થાય અને મંત્રીશ્રીએ એમને ખખડાવ્યા હતા બરાબરના, અને પાછું એ લોકોએ માંગણી માટે ગયા હતા ચૂંટણી પંચ પાસે, તો કે મંજૂરી મળી ગઈ છે તો ભરતી પ્રક્રિયા આગળ વધશે એવું લાગી રહ્યું છે. પણ ખરેખર જોવા જઈએ તો 9 થી 12ની જે ભરતી છે એ બહુ જ માથાના દુખાવા સપન બની ગઈ છે. એમના કારણે પ્રાથમિકનું પણ આખું ખોરવાઈ ગયું છે. હવે અમુક લોકો 6 થી 8નું અટકાવવા માગતા હતા, એટલે કે લેટ કરવા માગતા હતા, તો ચલો એમને એમાં સફળતા મળી ગઈ લેટ કરી. પણ ક્યાંક ને ક્યાંક એમને એવું પણ હતું કે 1 થી 5ની જે ભરતી થઈ છે એ ભરતી જે છે એ થોડી લેટ થવી જોઈએ અથવા તો પછીથી થવી જોઈએ એવું બધું હતું. તો એ વસ્તુ પણ હવે થઈ ગઈ છે. તો હવે આપણે જોઈએ છીએ કે આટલો બધો સમય છતાં પણ
હજુ પણ 6 થી 8, 1 થી 5નું નવેસરથી થવાનું છે. હજુ છતાં પણ 9 થી 12નું નથી થઈ રહ્યું કે એક સંવર્ગને કે 11-12 સરકારીને પણ એક વ્યવસ્થિત હજુ ઓર્ડર નથી આપી શક્યા. તો તમે વિચારી શકો છો કે આગામી સમયમાં જો કદાચ એ લોકોને રાહ જોવા જાય તો કેટલો બધો સમય જઈ શકે છે. અને મારા કહેવાથી કે લોકોના કહેવાથી, તમારા કહેવાથી એ વસ્તુ જે છે એ પોસિબલ નથી થવાની. એ લોકો જે છે સત્તામાં બેઠેલા એ લોકો નિર્ણય કરશે એ પ્રમાણે જ આપણે જે છે એ સ્વીકારવાનો છે. તો ક્રમિક ભરતી થશે કે કેમ થશે એ ખબર નથી, પણ એટલી ચોક્કસ ખબર છે કે ભાઈ અઠવાડિયાની અંદર કે 10 દિવસની અંદર ફરીથી 1 થી 5નું જે છે એ શેડ્યુલ આવી જવાનું છે. અને અગાઉ જે પ્રેસ નોટ આપી છે એ મુજબ જ્યાં સુધી નિમ્ન પ્રાથમિકની જિલ્લા પસંદગી પૂરી નહીં થાય ત્યાં સુધી 6 થી 8નું ચાલુ થશે નહીં. હાલ બીજા કોઈ સમાચાર છે નહીં. બીજી તારીખના જે ઉમેદવારો છે એમના માટે પણ જિલ્લા પસંદગી કેન્સલ છે. એટલે એવું ના સમજતા કે 31 સુધીના કેન્સલ અમારે જવાનું છે. તમામ ઉમેદવારોનું હાલ કેન્સલ છે. નવું શેડ્યુલ આવશે પછી જ જે છે એ બહાર આવશે. તો આશા રાખું છું કે તમામ જે તમારો જે પ્રશ્નો હશે એનો જવાબ તમને આ વિડીયોમાં મળી ગયા હશે. અને એમ છતાં પણ તમને કોઈ લાગે કે કોઈ પ્રશ્ન છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું. અને નવી કોઈ અપડેટ હશે તો ફરીથી આપણે આવીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.